ખેડૂત મિત્રો, આજે આપણે ગોંડલ તાલુકામાં કોલીથડ ગામમાં આવી ગયા છે. અહીંયા આપણે અમિતભાઈને મળવાના છીએ અને અમિતભાઈને અંદર મળીશું. અંદર શું છે હું તમને બતાવું છું. આવો અમિતભાઈ, કેમ છો? બસ મજામાં. હવે આપણે અંદર આવી ગયા છે અને અમિતભાઈનો ઇન્ટ્રોડક્શન કરશું અને પાછળ જોશું આ શું છે. અમિતભાઈને જ પૂછીએ કે અમિતભાઈ જણાવે, પછી આપણે આગળ વધીએ. અમિતભાઈ, તમારો પરિચય અને આ શું છે એ જણાવો. મારું નામ અમિત સુરેશભાઈ આસલિયા, ગામ કોલીથડ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અને આ ઓયસ્ટર મશરૂમની ખેતી કરું છું. અને આ તમે ઓયસ્ટર મશરૂમ કેટલા વખતથી અહીંયા કરો છો? ઓયસ્ટર મશરૂમ આ ત્રીજી બેન છે, એટલે એક વર્ષથી આ કરું છું. 1 વર્ષથી તમે કરો છો. અમિતભાઈ, આજે તમે 1 વર્ષથી ચાલુ કર્યું, તો તમને આ વિચાર કઈ રીતે આવ્યો અને આ બનાવવું કઈ રીતે, એ તમે ક્યાંથી જાણ્યું અને કઈ રીતે? આ વિચાર અમારા અહીંના બાગાયતી અધિકારી છે, હા, નવસારી યુનિવર્સિટીમાં એક પડારિયા સાહેબ છે, અહીંયા લાડાણી સાહેબ છે, બરાબર. એ લોકો મારી એ સંપર્કમાં હતા, તો એને મને કીધું કે તું આ મશરૂમની ખેતી ઉપર થોડોક ધ્યાન દે અને કર. ત્યાર પછી ગયા વર્ષે વઘઈ એગ્રીકલ્ચર કોલેજની અંદર આનું ટ્રેનિંગ હતું, બરાબર. ત્યાં 10 દિવસની ટ્રેનિંગ લઈને અને બધો માર્કેટની અંદર સર્વે કરીને અને મેં આ ચાલુ કર્યું છે. બરાબર છે. હવે જે આપણે આ તમારો યુનિટમાં જોઉં છું, આમાં તમે 3 બેચ લીધી, તો એમાં જે વાવેતર તમે 3 વાર કર્યું, તો આ જે વાવેતર છે આમાં કેટલું ઉત્પાદન મળે છે અને કેટલો ખર્ચ આવે છે એ અમારે જાણવું છે. વાવેતરમાં સાહેબ છે ને, આ એક બેગ ટોટલ વેટ આનો 5 કિલો છે. 5 કિલોનો આખો વેટ છે, કે જેમાં ઘઉંનું પરાર છે, એની અંદર જ મશરૂમના સીડ વાવેલા હોય. અંદર સીડ્સ. હા, ઓકે. એટલે આ એક તો પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એટલે આ 5 કિલોની બેગની અંદર પ્રોડક્શન 5 કિલોના 60%, એટલે કે 3 કિલો તમને હે ને લીલું મશરૂમ હાથમાં મળે. અને અમે સૂકું કરીને વેચી છીએ, બરાબર. એટલે એ જે 3 કિલો જે આ મશરૂમ છે, આ લીલું મશરૂમ છે, એ આ તૈયાર થઈ ગયું છે અને એને આવી રીતના હાર્વેસ્ટ કરવાનું હોય છે. આ હાર્વેસ્ટ કરી લીધું, આ હાર્વેસ્ટ થઈ ગયું. હા, બરાબર. એટલે આને પછી નોખું કરીને અને અમે સૂકવીને એટલે તે 10%, 3 કિલોના 10%, એટલે 300 ગ્રામ પાવડર આપણને એક બેગ ઉત્પાદન આપે છે. મતલબમાં કહેવાનો મતલબ છે કે આ અમિતભાઈ, આજે તમે આ 5 કિલોનો આખું બેગ છે, એમાંથી આવું મશરૂમ જે 3 કિલો નીકળે અને એનો તમે પાવડર કરીને વેચો છો. તો આ 3 કિલો હોય તો એમાં 300 ગ્રામ પાવડર મળે છે. હવે આ જે પાવડર મળે છે એ તમે કઈ જગ્યાએ સપ્લાય કરો? અમે તો અમારી બ્રાન્ડ થી વેચી છીએ. માર્કેટની અંદર 700 થી 800 રૂપિયા કિલો આ પાવડર જનરલ બધી જગ્યાએ વેચાય છે, કે હોલસેલ ભાવે એટલામાં વેચાય છે. અને વેચવો બહુ સહેલો છે. એટલે જે આ પાવડર આપણે ગણતરી કરી તો આ એક બેગ આપણને 240 થી 50 રૂપિયા પ્રોડક્શન આપે છે. હવે આમાં ખર્ચો કેટલો હોય? આમાં ટોટલ ખર્ચો આ બેગનો પૂરી સાયકલનો ખર્ચો 65 થી 70 રૂપિયા જેટલો લાગે છે. ઓકે, એટલે કહેવાનો મતલબ છે કે ઘણો પ્રોફિટેબલ આ બિઝનેસ છે. અને આ મશરૂમની ખેતી સાહેબ, કોઈ પણ ખેડૂત પાસે કોઈ પણ શેડ હોય, સ્પેશિયલ કઈ ખર્ચ કરવાની જરૂર નથી. એને શેડ હોય, ઢોરનું એક ઢારિયું હોય, એની અંદર આ મશરૂમ, ઓયસ્ટર મશરૂમ થઈ શકે છે. બરાબર. એટલે સાઈડમાં નાના ઉદ્યોગ તરીકે પણ આ ખેડૂત કરી શકે છે. બરાબર છે. જનરલી આપણે જોતા હોય કે ખેડૂત પાસે ગાય ભેંસ તો હોય જ છે અને આવું સ્ટ્રક્ચર પણ હોય જ છે. એટલે આ પણ સેમ એ જ પ્રોસેસ છે. જેની પાસે ગાય ભેંસ નથી અને આવું સ્ટ્રક્ચર છે, તો આ ખેતી આરામથી કરી શકે અને જે ગાય ભેંસમાં કમાય છે એ આમાં કમાઈ શકે છે. એટલે ખેડૂત માટે તો આ ફાયદાની જ ખેતી છે. અમે આ માટે એક કેમ્પનું પણ હમણાં આયોજન કરેલું. બરાબર. આવતી 22 તારીખે 22/2/2026 સવારના 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીને પહેલેથી વાવેતરથી લગાવીને હાર્વેસ્ટ અને માર્કેટમાં કેમ વેચવું, બરાબર છે, શું પ્રોબ્લેમ આવે એના માટે શું ધ્યાન રાખવું, એનું પૂરેપૂરું ટ્રેનિંગ કેમ્પનું અમે આયોજન કરેલું છે. આવતી 22 તારીખ. જો કોઈ ખેડૂતો આવવાના હોય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે. મારા કોન્ટેક્ટ નંબર 98 790 12 633, ગામ કોલીથડ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તો મને કોન્ટેક્ટ કરી શકે છે.
ખેડૂત ભાઈઓ, જેમ અમિતભાઈએ જણાવ્યું તેમ જો કોઈ ખેડૂતને ઇન્ટરેસ્ટ હોય અને આગળ આ મશરૂમની ખેતી કરવા માંગતા હો તો તમે અચૂક અહીંયા વિઝિટ કરી શકો છો. એમનો અનુભવ સારો છે. અને અમિતભાઈ, બીજું એમ કહેતો હતો કે તમે જે આ ટ્રેનિંગ ક્યાં ક્યાં લીધી એ જરા ખેડૂત ભાઈઓને જણાવો, જેથી અમને આવવા માટે ઇન્ટરેસ્ટ આવે કે ભાઈ. હું અને મારો પાર્ટનર જે MSc એગ્રી કરેલ છે, એ અત્યારે એક મોટી કંપનીની અંદર સારી જોબ કરે છે. અમે બે ટ્રેનિંગ લેવા માટે વઘઈ એગ્રીકલ્ચર કોલેજ, ત્યાં 10 દિવસનો આનો ટ્રેનિંગ હોય. ત્યાં નવસારી કૃષિ યુનિવર્સિટીની નીચે ત્યાંના પ્રોફેસરો ગવર્મેન્ટ સર્ટિફિકેટ સાથે અમે ટ્રેનિંગ લીધેલી છે. અને 3 બેન્ચ નાખીને અમે પ્રેક્ટિકલી ટ્રેનિંગ પણ કરેલી છે. એ ઉપરાંત 5-6 રાજ્યની અંદર જ્યાં મશરૂમની ખેતી થાય છે એનું માર્કેટ અને એની બધી ખેડૂતોના જે રેફરન્સ હોય એ બધી જ માહિતી લઈને ત્યાર પછી અમે આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરેલું છે. બરાબર છે. તો ખેડૂત ભાઈઓ, જે અમિતભાઈએ જણાવ્યું એમણે પોતાના મહેનત કરીને અને પોતે જિજ્ઞાસાથી જે આ બિઝનેસ ઉભો કર્યો છે એમણે, એ આપણા બધા ખેડૂતો મળીને સાથે એમને સહકાર આપીએ અને આગળ વધીએ એવું એમનું અમિતભાઈનું ધ્યેય છે. તો તમે જે અમિતભાઈએ કીધું 22 તારીખે 22/2/26 તો તમે જો આ ઇન્ટરેસ્ટેડ હોય તો તમે અચૂકથી મુલાકાત લો અને એમનું જે વિઝન છે એમાં આપણે સહભાગી થઈને આગળ વધીએ.